નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુવાનનો મિત્ર પરિણીતાને બગાડી જઈ મેસેજ કરતો હતો. રાપરમાં ફતેગઢના યુવાન પર શંકાના આધારે શખ્સનો છરીથી હત્યાનો પ્રયાસ. રાપર તાલુકાના ફતેગઢ ગામનો અને મૂળ અંજારના યુવાનના મિત્રએ કોઈ પરિણીતાને બગાડી ગયો હોય અને તે અંજારમાં રહેતા યુવાનની પત્નીને મેસેજ કરતો હોવાની શંકા પરથી અંજારના શખ્સે ફતેગઢના યુવાનને રાપર બોલાવી બસ સ્ટેન્ડ પર ઝઘડો કરી તેના પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ફતેગઢ ગામે રહેતો અને મૂળ અંજારના દિનેશભાઈ કોલી નામના 25 વર્ષના યુવાનનો મિત્ર રાહુલ અમરસંગ કોઈ પરણી સ્ત્રીને ભગાડી ગયો હોય અને રાહુલ અંજારમાં રહેતા ભાવેશ કોલીની પત્ની સોનલબેન મોબાઈલ પર મેસેજ કરતો હોય, જે અંગેની જાણ ભાવેશને થતા પરણીતાને ભગાડી જવાના કિસ્સામાં દિનેશભાઈ કોલીનો હાથ હોવાની શંકા ઉદ્ભવી હતી. આથી ભાવેશે મોબાઈલ પરથી દિનેશને ફોન કરી રાપર બોલાવ્યો હતો અને ભાવેશ તથા અન્ય લોકો અંજારથી રાપર પહોંચ્યા હતા. રાપરના બસ સ્ટેન્ડ પર બંનેની મુલાકાત થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ભાવેશ સહિતના લોકોએ દિનેશ પર છરી વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાસી ગયા હતા. આ હુમલાની જાણ પોલીસને તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાંથી ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઈ કોલીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે દિનેશના બયાન પરથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો ચીફ અનિલ ઠક્કર. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત.